અમારા પથ્થુ તમે કદાચ કોઈ નહીં જોયો હોય પણ તમને દેખાડી દઉં. એનામાં થોડુંક મગજને અસ્થિરતા છે એટલે થોડુંક મારવા દોડે એટલે આમાં થોડુંક આગળ રહેવું પડે. આમે માંડવીનું વાવેતર થાય, બકાલાનું વાવેતર થાય. તો તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો અત્યારે આપણે જો આપણા 2000 રૂપિયાના છપલા પહેરી અને નીકળી ગયા. આપણે આ જેવી તેવી ને આઉટ ઓફ કન્ટ્રીની કંપની છે. તો અત્યારે આપણે નહીં જવાનું છે ખેતરમાં. તો અમારા મમ્મી જો બધું સાફ સફાઈ કરે છે અત્યારે. અને અહીંયા તો એના હથવારો, અમારા મમ્મીના હથવારો કેટલાય છે બતાવું. જો છે ને, કામ કરવામાં તો કાંઈ ઘટે નહીં, બધા જોરદાર બધા કામ કરવાવાળા છે. તો આપણે જવાનું છે નરેશભાઈના ખેતરમાં. તો ત્યાં શું કામ જવાનું છે એ તમે વિડીયોમાં બનાવી રહેજો, એટલે હું તમને જરૂર બતાવીશ. અને અમારી કાળીને પણ વિડીયોમાં લેતા જાય, નગર પાછું ખોટું લાગી જાય એને. તો ચાલો જાય નરેશભાઈના ખેતરમાં અને ત્યાં મળીએ. કુતર દેવે પૂરી સાઈન લોટ કરી દે. કાલ તો એવું મોટો ઓલો કરતી ખીજાઈ ગઈ. એમ લાગે તને કહો તો ખરો, હું હોય તો પોતાનું બિસ્કિટ પેલા ગાય કા ખાઈ જાય ને પછી ઓલે બાંધે. આવડું જોઈએ ને કા મામા. એના વાત મોલ સામાન નાખ દે, નાખ દે થોડું તો અહીં નાખ દે, પાંચીમાં નાખ દે થોડું થોડું. મોટી હાથ નાખવા દેવાનો. જગાભાઈ દે, જગાભાઈ દે હાલે એમ હું છે મોટી હું કર્યું. હા નાખ દે. ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે. એ પોપટ, એ પોપટ, પોપટ. તો આજનું વાવેતર અમારા નરેશભાઈના ખેતરમાં છે માંડવીનું. એ તો શરૂઆત જ કરી, એક ક્યારો હજી તો. અને આજ કહેવાય ને કે જૂન મહિનો બેસી ગયો, 2 દિવસથી બેસી ગયો. તો 7 તારીખ સુધીમાં વરસાદનું વાતાવરણ કહે. 7 જૂન જોઈએ હવે ત્યાં સુધી વરસાદ આવે કે નહીં આવે. પણ હવે આપણું કામ તો મોસ્ટ ઓફ પૂરું થઈ ગયું. એક થોડુંક કામ બાકી છે કે જે આપણે બાજરો. બાકી તો બધું કામ પૂરું થઈ ગયું.
આમે માંડવીનું વાવેતર થાય, બકાલાનું વાવેતર થાય. તો આ ઓયણી ઓલી ઓયણી કરતા ઉતાળો બહુ. તો વાવેતર કરે તો ઓયણી વાવેતર કરે ને કઈ બીજું હે એ તો પછી ઓયણી વાર આપતો હોય જ ને. તો અત્યારે આપણે તાપ ચોટીસી તિંખારી અમને કરી દઈએ. હવે આ બધું કુસવાય સાફ કરવાનો છે, તો એના માટે બધું હળગાવવાનું છે. ને હળગાવતા તો તમને ખબર જ છે, આપણને જોરદાર આવડે. હળગાવતા આવડવું જોઈએ, બાકી તો તમે કઈ ઘટે જ નહીં. પછી આપણે જોયા કરવાનું. હળગે નહીં હું આની જે રાખ આવે ને તલીના છોડની, એ ખાતર કરતા બી વિશેષ કામ કરે એવું કહે છે બધા. એટલે આપણે ખેતરમાં લોકો આને હળગાવે એમ. તો અત્યારે અમારા મમ્મી રસોઈ બનાવવા બેસી ગયા અને આપણે આ લીધી ખાંડણી. આજે મારા પપ્પાને 11 છે, તો પછી એમાં બટેકા ખમણો અલા ખાંડો અલા બટેકા હું ઓલો માંડવી દાણા એ માંડવી કે દાણે. આને ઓલો કરીને શું કરું? સાબુદાણા કે ખીચડી. શાક કેનું કીધું? અરે પણ હિંગુ રીંગણા બટેકા હે ને, ખબર જ હોય. તો આપણે આ લાઇટનો થાંભલો ખેંચી લીધો અને અહીંયા ભાટકી જા. અને આપણે ખેતરમાં હાંકવાનો છે એટલે બસ. તો આપણે આ વીજળીનો પોલ છે લાઇટનો, જે આપણે વાવાઝોડા પડી ગયા થાય. તો અત્યારે આપણે આનો યુઝ કરવાનો છે ખેતરમાં હાંકવા. જે આપણે રોટવેટર આપ્યો ને એમાં ઢેફા ભાગો. હજી આમ થોડુંક હું એકદમ આમ બેસી જાય ને જમીન, તો એમાં સાહ મસ્ત વળે એમ કપાસના. એના હાટું થાય અને આ પોલ એમાં લેવાનો હોય. તો આપણે આ ખેતરમાં હાંકવાનું છે પોલ. લાઇટનો પોલ જે છે એ સિમેન્ટનો હાંકવાનો છે, એટલે જમીન એકદમ બેસી જાય. ત્યારે તો પોલ હાંકવાનું ચાલુ કરી દીધું. અને ઢેફા આમ તમને આમ વિડીયોમાં તો નહીં લાગે કે આમ બેસી ગયા, પણ આમ જુઓ ને તો ઢેફા ઘણા ખરા ભાંગતા જાય. રોટરેટર હાંક્યું, રોટરેટર જે ઢેફા રહી ગયા હોય એ પાછા આપણે થાંભલાથી હાંકી નાખીએ થાંભલો ઉપર. તો ઘણો ફાયદો રહે કે જેથી કરીને સાહ પડે તો એમાં પછી હું બહુ ઢેફા ના થાય. મસ્ત માટી એકદમ હવે લાપસી એવી થઈ જાય. પેલો વિડીયો નથી કહેતા કે લાપસી જેવું ખેતર ખેડવું હોય, બહુ ઇન્સ્ટાગ્રામમાં આવે એવી રીતના. એટલે લાપસી જેવું ખેતર બનાવી દીધું હોય ખેડૂએ એમ. આ અમારે પથ્થું તમે કદાચ કોઈ નહીં જોયો હોય પણ તમને દેખાડી દઉં. એનામાં થોડુંક મગજને અસ્થિરતા છે એટલે થોડુંક મારવા દોડે, એટલે આમાં થોડુંક આગળ રહેવું પડે. પથ્થુ ઉભો થા. પથ્થુ અલે કથડ ઉભો થા. નીકળે કથડ. પથ્થુ ઉભો થા. તમને હું વિડીયોમાં બતાવી દઉં, બધા પેલા જોઈ લીધું હે.
આજ કમાના લેવલ નો માણા આપડી ઘેર આવ્યો આ કમો કમા કરતા ઓછું નામ છે આનું. તો સીઝન ની આપણે કહેવાય ને કે પેલી કેરી આવી ગઈ. આમ તો પેલા ખાઈ લીધી પણ આ ઓરિજિનલ એમ જો એકદમ ઉપરથી એકદમ લીલી અને નીચેથી મોળો એટલે એકદમ કેસર, ઓરિજિનલ કેસર. મારા મૌલિકભાઈ ને એમ કહેતા કેવી રીતના કેરી કેસર કેરી. એવડા બધા બિઝનેસમેન બધા બિઝનેસ કરે અત્યારે કેરીનો, એના કરતા આપણા કરતા વધારે અનુભવ હોય. એમ આમ નાખી દેવાય એને. નાખી દો પણ ઓલી કરીને મારી દે કેમ બે કોકડા નાખી દે. આ ખાસી કેરીનો ઓલા એનો શેરની સુગંધ કેવી આવે. આ પાકે ને તો આનો સ્વાદ ને પાકે તો ખબર પડે ઘરમાં કેરી છે. ઓલી તો કાર્ડ બનવાળી તો પછી એવી થાય વાળી તો ઓલી આપણે ગામમાં જ લીધી તો જેમ ઓરિજિનલી ઓરિજિનલ કોહિનૂરી કોહિનૂર જ કહેવાય. કેરીનું ફળ કેવડું છે ને મોટું મોટું. એને ઘરના આંબા છે ઓલા છે ને એને ઓલા એમ ભાઈ ને આમાં છે ને આની કો નથી હા એ આંબા. દે નાખ આને છે ને આને કાપતા જાવ. કલ દાડિયા છે કોણ જોરબેન છોકરી કેમ આજે ડેગન થાપ કરી દે ને બધો ગુસ્સો ના આવે ને સોમાં હમ એમ ઘા નો કરાય ડોય. કોંગ્રેસ જતી ઘા નો આ કરાય. દાળ તોડ દે એકાદ છૂટો છે કે કામ જ ને મજા આવતું કામ કરવાનું. આ જો ઉપર એકદમ લીલી અને અંદર જો ઓરિજિનલ કેસર. જે સાચી કેરી અને જે કહેવાય ને કે વગર દવાની જે પાકેલી જો તમે ખાવા માંગો ને તો આ વસ્તુ બહુ પેલા ધ્યાન રાખજો. તો ભાઈ આ બધા આપણે જે માર્કેટમાં ને બધા વેચતા હોય ને તે બહુ આમ મને કે ઉપરથી બહુ કેસર ને આ તે ને આમ બધું ઘણા એવા બધા કે ઉપરથી તમે કલર જોવો ને આ મસ્ત જોરદાર હશે, પણ સાચી કેરી તો આની એ જ છે. ગીર કાઠિયાવાડી ગીરની કેરી એમ કહેવાય ને કે એમાં ઉપરથી એકદમ લીલી અને અંદરથી એકદમ કેસરી. જો થોડીક પીળી છે, હાખ છે અને હાખ કે એમ કે આમ જે આંબે પાકેલી હોય ને એને હાખ કહેવાય.